હવે વાત કરીશું ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ સાથે કે અત્યારે જે મતદાન મથકો ઉપર લાઈનો હોય કે ના હોય અથવા તો ટકાવારી અત્યારે જે જોવા મળી રહી છે, બંને પક્ષો કઈ રીતના દાવા કરી રહ્યા છે, આપ શું કહેશો? જનરલ ટ્રેન્ડ પ્રમાણે મતદાનની ટકાવારી આપ જોશો કે 6 વાગે 65%, 67% કે 70%ની આસપાસ પહોંચશે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની 2019માં જે રીતે જીત થઈ એનાથી પણ વધારે સારી રીતે જીત થશે. આ જે ગરમીનું કારણ હોય અથવા ઘણી જગ્યાએ રસાકસી પણ થઈ છે, પરંતુ જે રીતે મતદારો એનો મત આપવાનો જે ટ્રેન્ડ જોયો છે તમે બધાએ, હું મતનો ટ્રેન્ડ એમ કહું કે મતદારોનો જે એમણે જે બતાવ્યું છે ટીવીમાં કે કોઈએ મોટાભાગે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. એટલે મતદાનના પ્રકાર હોય છે, એક શાંતિપૂર્ણ મતદાન, એક નીરસ મતદાન, એક આક્રોશવાળું મતદાન અને એક મતદાન ઉત્સાહવાળું. આપણે જોયું છે ઘણા બધા આપણા આ ઉત્સાહપૂર્વકનું મતદાન છે ને, બધા લોકોએ ઉત્સાહપૂર્વક કહ્યું છે. એટલે ઉત્સાહપૂર્વકનું મતદાન છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, નહીતર આક્રોશ દેખાતો હોત અથવા શાંત રીતે મતદાન થયું હોત. અચ્છા, હવે કોંગ્રેસ પાસેથી જાણીએ આપનું શું કહેવું છે. એમણે તો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બેનું પ્રધાનમંત્રીની જેમ હવાઈ વાતો નહીં કરું, ફેક્ટ ઉપર બોલવા માગું છું. મારી પાસે આ 2019નું આખું લિસ્ટ છે, આપ જોઈ શકો છો. એમાં જે પ્રમાણે કોંગ્રેસે સ્ટાર્ટિંગથી જ કીધેલું કે જે પ્રમાણે અમે મહેનત કરી રહ્યા છે અને અમને લાગી રહ્યું છે, જે પ્રમાણે ઉમેદવાર આપ્યા છે કે 10થી 12 સીટો ઉપર અમે ભારતીય જનતા પાર્ટીને સીધી ફાઇટ આપી રહ્યા છે. જે પ્રમાણે મતદાનનું અત્યારે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, પેટર્ન જોઈ રહ્યા છે, ગત વર્ષ 2019ની તુલનામાં, કમ્પેરિઝનમાં, એ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ, ભરૂચ અને વલસાડમાં સારી એવી ફાઇટ. પરંતુ હું કોન્ફિડન્સથી કહું છું કે જ્યારે ચૂંટણી રિઝલ્ટનો દિવસ હશે 4 જૂનના રોજ, જો અહીંયા ઇન્વાઇટેડ હોઈશ તો સૌથી પહેલી બનાસકાંઠા અને આણંદની સીટ સ્મૂથલી નીકળી જશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે. એ વાત સ્પષ્ટ છે, કારણ કે ત્યાં તમામ જે નાનામાં નાના બૂથ મેનેજમેન્ટથી લઈને બૂથ લેવલની મિટિંગ કરવાની હોય, કાર્યકર્તાઓનો સંવાદ હોય કે નાની મોટી બેઠક હોય કે ગામડે ગામડે રાહુલ ગાંધીજી આપેલા અને અમારો મેનિફેસ્ટો, અમારા 300 ન્યાય જે પહોંચાડવાના હતા, એ કામગીરી ખૂબ જ સારી રીતે આ 10 11 બેઠકો ઉપર થઈ છે. પણ જે રીતે પોપ્યુલારિટી, કેન્ડિડેટની પણ એક પોતાની પોપ્યુલારિટી હોય છે, જે રીતે ગેનીબેન પોતાની એક આગવી છાપ અને પોપ્યુલારિટી ધરાવે છે, આણંદમાં અમિત ચાવડા સાહેબ આગવી છાપ અને પોપ્યુલારિટી ધરાવે છે, કે ખરાબમાં ખરાબ સમયમાં પણ એ વિધાનસભા જીતીને જે રીતે આવેલા, એ રીતે સૌથી પહેલી આ 2 બેઠકો નીકળશે.